રવડાતું નહીં. આ નખો દે હપ્પુ છું મારા હોમું જોઈને મારો હાથ ભાઈ નાખ્યો. એ પાછો આ ગોબરિયા વાળો છેતરીને મેલી જો પગો ઉપર અને હાથો ઉપર છેતરીને મેલી જો હોમી સાથે આવ્યો ને તો એને ખબર પડત. મારો વર્ષો એને મારો હમું લગી રહી ના જોઈએ કે આની સેવા કોણ કરશે. મારામાં એકર સેવા કોણ કરે. મારા બાપરા ખેમો છે ને તે ઓના ઘેર રહેવું પડે છે. એ મારી સેવા કરે છે. જીવણિયા મને ખાલી એક વખત હાજો થઈ જવા દે. તારું બોડું ફોડી છે ને પણ આ વખત તો હાથમાં આવી જાય ને એટલે એ બોડાના 2 કટકા ખાઈ નાખવા છે. પણ તનું સોરવો નહીં. મને ખાલી હાજો થઈ જવા દે. તે મને છેતરીને મારા પગો ઉપર દફનું મેલી તો પણ હા ગજબ થઈ ગયો શોમા કાકા, ગજબ થઈ ગયો. ગજબ થઈ ગયો. હું વાત કરું તમને ગમત હા હો થઈ ગયું છે. તમારો 2 જણાનો ઝઘડો થયો મતો કોઈ બનાવ બની ગયો. જબરો બનાવ બની ગયો છે. શું થયું? મોમાં આયા છે ગમમાં. મમ્મા શું લેવા? શોમા કાકા તમે તો હાથ ભાજ્યો તો અને ઘેર આવીને ખાટલામાં આરામ કરવા મંડી જશો પાટા બંધાઈને. પણ તમારો ભાઈ રહ્યો ને પેલો એ હજી સુધી ઈકનથી દવાખાનામાંથી રજા નહીં લીધી. એટલે પાછો દવાખાને જો હજી સુધી ઈકણીઓ છે. મેં દાખલ છે દવાખાનામાં અને કેસ લખાયો છે. એટલું બધું વાગ્યું કેમાં? શોમા કાકા વાજ્યું તો નહીં, એ તો તમને ખબર છે અને મને ખબર છે. પેલું કેરેટ પડ્યું તું ને કેરેટ માથામાં મેલ્યું છે. બીજું કોઈ મેલ્યું છે કે? તમે તો કેરેટ મેલ્યું છે પણ એને હું કર્યું છે એ બધું મને ખબર છે. શું કર્યું? પોલીસ કેસ કર્યો છે મારા કરા ઉપર તમારા ઉપર અને તમારા હંગાથી મારું એ નામ આલ્યું છે કે ખેમો પકડી રહ્યો તો અને શોમા કાકાએ માથામાં મેલી લોખંડની પાઇપ. તું શું પકડી રહ્યો તો લે? હું તો શું અડ્યો છું? શોમા કાકા સાઈડમાં હતો. અત્યારે બધું આવું પોલીસ સ્ટેશનમાં જુઠ્ઠું જ ચાલે છે. મારો ઓળશો તો જુઠ્ઠો છે. લોખંડની પાઇપ છો મેલી છે મેં. શોમા કાકા અત્યારે તો પોલીસ સ્ટેશનમાં ધોકો મેલ્યો હોય અને જઈને એમ કહે કે લોખંડની પાઇપ મેલી છે એટલે વાત પટી જાય. શોમા કાકા તમારા લીધે અત્યારે મારા હલવાઈ રહેવાનું થયું છે. હું શું એકડી આપું એવું નહીં. મારા પણ શું લોખંડની પાઇપ હતી તે લોખંડની પાઇપ એને મેલી છે. આ ચલો જુઠ્ઠો માણસ છે. લોખંડની પાઇપ આવે ને એટલે 307 હાફ મર્ડર ની કલમ લાગે અને તમને મને એટલે કલમ લાગી જાય છે. તો કેમ આમું કરશું? મોમાં મોમાં ખોળવા માંડ્યા છે. પણ મને જોઈ નહીં વાજ્યું. તમને તો વાજ્યું છે. તમે પગ ઉપર મેલી છે, હાથ ઉપર મેલી છે. તમે તો ફ્રેક્ચર કરીને તો મેલી છે. તમે દવાખાનામાંથી રજા લઈને ઘેર આવી જા પણ પેલો ખરો ને હજી ઈકણીઓ બાટલા ચડાવવા તો પડ્યો. અમે હું કરવાનું કયો? એનું થઈ ગયું બાટલા સર આવે છે. શોમા કાકા મને એટલી ખબર પડે કે 307 ની કલમ લાજી હોય ને હાફ મર્ડર ની, જ્યાર સુધી પેલો દવાખાનામાં ઘેર ના આવે રજા લઈને ત્યાર સુધી હોમલ્ય આરોપી હોય ને ઈવન મોય થેલી મેલે અને જેટલા દાડા ઘાટ આવ 6 મહિના પડ્યો રહે ને તો 6 મહિના આપણો હમું જેલમાં પડી રહેવું પડશે. આપણી તો શોમા કાકા જિંદગી બેકાર થઈ જાય. જીવન એવો બહુ હોશિયાર છે હો. લોખંડની પાઇપ મેલી નહીં કેસ કરી આવ્યો છે જઈને અને પાછો દવાખાન પડી રહ્યો એટલે કેસ મજબૂત થાય કે? મને એ ખબર નહીં પડતી કે શોમા કાકા હર્યો કશું જોણતો વેણતો નહીં અને ઓને આટલો બધો કાઠો કેસ લખાવડાયો કે નહીં? હા તો આપણે કેસ લખાઈ દે ખેમાં જો. હું અત્યારે કેસ લખાઈ દે? મને નહીં વાજ્યું. પેલા લખાઈ દીધો એને. હું એની તો લોબી બુદ્ધિ પોકતી નહીં. તારી બુદ્ધિ સામે નહીં પોકતી તન. મને હું ખબર પહોંચી ને મને હું ખબર કે આરે ઘેર જઈને આવું કરશે શોમા કાકા. આમ તો મોટી મોટી ફારે કે આખા ગામમાં બુદ્ધિ હોય ને તો મારી. મને હું ખબર આપણે કેસ નતો કરી એટલે મેં કીધું એ નહીં કરે. મોનો ના મોનો હોય 100%. બીજું કશું નહીં. ઓને ખરું ને સરપંચ પહાણ જો છે કારણ કે સરપંચ ને અને એને હારો મેળાવો શોમા કાકા. ગમે તે થઈ જાય કોક કરી અને આ કેસમાંથી બહાર નીકળવું પડશે ને. ક્યાં પટી ગયું? જો પોલીસ સ્ટેશન લઈ જાય તો ચોપડું ઉતારી નાખી. તું જા કે સરપંચ ને કે સોમલાન વધારે વાજ્યું છે, પગિયા વાજ્યું છે અને હાથે કે ફ્રેક્ચર કરી નાખ્યું ના તો કેસ પાછો ખેંચો. શોમા કાકા મેં તો જાનનું ગામમાં સાંભળ્યું છે ને કે પોલીસ ઓટા મારે છે તાનો મને એવી એટલી બધી બીક લાગે છે ને તે ગામમાં જતાય બીક આવે છે. તો નહીં તને હોય જેલમાં ગાલી દે. શોમા કાકા ખાખી લુગડો પાડું છું મને કોઈ થઈ જાય છે. તું સરપંચ ના ઘેર જા બોલ્યા કર. મોનસી સરપંચ મોનસી તું ઈકન જા એમ કહી દે કે સોમા કાકા ને વધારે વાગ્યું છે. શોમા કાકા વાત તો બધી સાચી. જઈને વાત કરું જો મોની જોય તો બરોબર ગમે તે કરી અને કેસમાંથી ગમે તે બહાર નીકળવું પડશે. હા વાત સાચી છે. નકર તો શોમા કાકા પોલીસ સ્ટેશન લઈ જાય ને તો ગાભો કાઢી નાખી મારી. ના મનાય તો કે જોઈ આવો ખબર પડે કે હાથ ભાગ્યો છે કે નહીં ભાગ્યો. મારો ઓરશો જીવણીઓ કેટલો હોશિયાર છે. જો આ કેસ મજબૂત કરવા માટે દવાખાનામાં પડી રહીને અને બાટલા હજી સરવરાવે છે.
અને કે લોખંડની પાઇપ મેલી છે. આ લોખંડની પાઇપ મેલી છે લે એટલે બી તો પેલું કેરેટ મેલી તું. મારો વર્ષો મને હાથ પૈ નાખ્યું છે ને એ શાંતિથી દવાખાના એસીમાં પડી રહ્યો છે. હા જેથી કપા ખવાય છે પણ અમુ ઊંઘ મેલીન રહા. ના ના બરોબર છે જે છે મામા. એવી ઝાડ નાખી છે ને તે ઓટોમેટિક ભરાઈ રાખે મલો. એને ભરાઈ રાખવાનો જ હતો. આ માણસ સીધી રીતે મોના એવો નતો અને બહુ ચોડવો છે તો પેલાના વાદે હંગાથી ઘર લેવાય તો જોક અમે નતા ચંપલ દેખા- વેચવાનું કેતો તો અમે અમુ તો ચંપલ પહેરવાનું નહીં રહ. અમે નતા લઈ આવ્યા વચ્ચી પડ્યા તા ઉભારો લેતા તો કી હાખો હાખો. ભણા. હા તું જોજે કે જ્યાં તા દવાખાન લઈને હા? મી સમાચાર લીધા એ. દવાખાન? કેસ તો નહીં લખાયો એ ભાઈ પણ આ જીવન એ લખાય છે ને એટલે 1000 બમ થઈ જાય. ના ના જે છે એ બરોબર થયું છે. જે કર્યું એ હારા માટે કર્યું છે. અરે પાછા આપણે કહેવા જોત ને કે ખેમા અમારી દુકાન કરવાની હતી તો પાછા ના ગોઠોત. અમુ ખેમલા કે તારી દુકાન ખરી ને કાયમ માટે બંધ થઈ જાય કે ના ના બંધ જ રાખવાની છે ચાલુ નહીં રાખવાની ની દુકાન. લોકો ના ડુંગો ગાલ્યો છે ને આવ્યો તો આ સંભાળ. વહુ કાય છે હા ભણા બીજી વાત કોઈ કરતો ના હા. હા હા સરપંચ જબરદસ્ત લોચો પડ્યો છે યાર. તું ગામમાં પેદા થયો ને તારનો ગામમાં લોચો જ છે. શરમ આપી જોવા તને શરમ આપી જોવા લ્યા. મેં એવું કર્યું તારા સ્વાર્થના લીધા 2 જણાનો ભોડો ફોડાય તને શરમ ના આવી. સરપંચ મેં કોઈનું આમ કરીને કોકરીયા નહીં મેલી. બકરી નહીં મિલી મડો પથરો મેલેસતી તો એ સરપંચ તમે આવું ઇન્નમ વાતો કરવા મંડાઈ ગયા છો મુન્ના આડી વાતો કરે. નવરી. તાણ? આખું ગામ વાતો કરે છે કેવા? મોઢું ફોડાઈ તી પહાણ રાઈન પેલા લોક હોય ને તો લે બચાવે 2 ભાઈઓ જુદા પાડે. મી તો જુદા જ પાડ્યા તા મારા મૂર્તન ડોહાની છોકર. હું કોઈને કશું આડો અવળું ખબર કર્યું છે હોય અમે મૂર્તંડો હોશિયો હોય નેતા આવવાનો છે તો એવી વાત નહીં. મારી વાત સાંભળો. જીવણીઓ તમારો ભાઈબંધ છે અને જીવણીઓ કાયમથી તમારો બેઠક હા જીવણીઓ મારો ભાઈબંધ છે એટલે રી હતી સમલો તારો ભાઈબંધ છે. એટલે મેં એવું કર્યું હા તે હું કરી છે ને એ તો અમે ખબર પડશે. સરપંચ મેં તો કશું નહીં કર્યું પણ તમે બધા પહાણ રહીને મારું નામ લાવરાયું છે એ તમને કહી દઉં મી લાવ્યું તાને જીવણીએ ખરો ને એવો કેસ લખાયો છે ને અને તારા આવું કરાય પકડાય ખરો લે બે ભાઈ લડતા હોય ને અરે પૈસા હું તો જાણતોય નહીં. હું તો કોઈને પકડ્યો નહીં. હું તો કહું સરપંચ ગમે તે કરો યાર. મારું નામ કઢાવો તે માંથી. રીતના નેકળે લે તું પકડી દે છું અને સોમલાઈ પાઇપ મેલી હે બુડામ તે રીતના ચડાવો. અરે પાઇપ નહીં મેલી. હા. પેલું કેરેટ આવે છે ને શાકભાજી નું એર્યું માથા મેલ્યું તું. હા વિને બુડો ફૂટી જતો અહીં કેરેટ મેલાય. હા સરપંચ કોઈને લોખંડની પાઇપ નહીં મેલી કે કોઈને પકડ્યો નહીં. અમે એને બચવા કે- તું બધા કરે નાટક. અને એના કરતી વધારે તો શોમા કાકાની ઈજા થઈ જાય. એક હાથ ભાઈ ગયો છે અને પગ ફ્રેક્ચર થઈ ગયું પેલા છે. થોડું નહીં દેખાતું અત્યારે 2 ફોન માં પડ્યું છે. કશી આ બે ફોનમાં નહીં પડી રહ્યો. અમાર બધી ખબર પડે તને છે. ખબર હોય બોલતોય નહીં અને થોડી એ દયા ના આવી લ્યા પકડી હતા એ 2 ભાઈ લડતા હતા હું તારે શું જતું તું અરે સરપંચ બી હજી જીવણીયાર હાથે નહીં અડાડ્યો કે હું જીવણીયાર પકડ્યો નહીં. લે આવું છે મરી જાય ને એટલે વચ્ચેથી કોટો નેકરી જાય કા અને કાલ તો એટલું બધું વાગ્યું નતું. દવાખાને પહોંચ્યો ને તરત જ 2 ફોન થઈ ગયો છે ખાટલામાં ઊંઘાડ્યો છે ને તે કોમામ જતો રહ્યો છે ખાલી ખેમા મૂસો ચાલે છે એ શિયર પંખાના વાયરસ ચાલે છે એ ખબર પડતી નહીં કે શિખર જીવણીઓ લાવે છે. અને મને તો એવું લાગતું હતું ખબર લે જતા તે ઘણી ઉપર પંખો ફૂલ વળી નહીં કેવું? ભરવા હતી. નહીં શોમા કાકાએ લોખંડની પાઇપ મેલી કે હું નહીં જીવણીયાર પકડી રહ્યો. ખાલી પેલું પ્લાસ્ટિક નું કેરેટ માથા મેલ્યું છે અને અમે જોઈ રહ્યા છીએ હેડીને ઘેર જોતો એટલી વારમાં છે ત્યાં કોમામ જતો રહ્યો. કેમાં બન્યું છે એવી જ ના હા? અત્યારે હાલ બોનમાં જ નહીં. એમાં ઘા મોટો વાગ્યો છે કે તો ખૂણો પહેરી ગયો હોય કે તો ગમે તે પાઇપ ખરી ને ખૂણાવાળોની અડી હોય એ તો છે તરવાર હતી એનો ખૂણો પહેરી જાય કેરેટ નું ગમે જતી તે થાય પણ લોહી આવ્યું છે અને બધું ફૂટી ગયું છે. એના કરતી વધારે ઈજા તો શોમા કાકા છે. એક હાથ ભાઈ ગયો છે એક પગ ભાઈ ગયો છે. ડોક્ટરને લાગે છે માલદીથી હા તો પાટાપટ્ટી કરીને ઘેર લાવે છીએ અમે. હા, વાજુ નહીં વધાર એટલે ડોક્ટર રજા ચાલ દે કે જીવણી છે નહીં આલી હજી હા કોમામ જતો રહ્યો સરપંચ પૈસા મેં કશું નહીં કર્યા. મને કોક કરીને કેસમાં કાઢો. મારા પગ ઉગા દબાવ છે તાણે? હા? જીવણીઓ જાગેલી ના દબાવજે એમ નહીં મેં કશું નહીં કર્યું. હું આ કેસમાં એ બે ભાઈઓનો કેમ ઝઘડો તું થાય. ઈકણ હતો ને તું ઈ નતો તે હું કર્યું ઈ કણ હતો તે. અરે ખેમા સોળાવો અને પડે શોભા બે ભાઈઓ કાકાએ લોખંડની પાઇપ તો નહીં જ મેલી. એ મને ગળા સુધી વિશ્વાસ છે. જીવણી ઈનમ લખાઈ હા જુઠ્ઠો હોય જીવણીઓ આ બીજું કશું નહીં. પહાણ રહી અને બધા ભેગા થઈને કાઠું કરવાનું કર્યું છે. એ ખેમા અમારે તો તાને? લેવા દેવા નહીં ઝઘડામાં. કોણ પહાડ રહીને તાર જીવણીઓ કાલ ઘેર આવીને કના પાણી જોતો તમાર પાણી જ એ આવ્યો તો તો. મને કી ગમે તે દવાખાને પોકારો તે પેલા કેસ લખાયો અને હું તો બહાર બેસી રહ્યો તો હું જીવણીઓ સાહેબ ને મોય બોલાયો તમને ખબર છે સરપંચ હું નિર્દોષ છું. મેં ના કશું ના નહીં ના કર્યું. ખેમા, હું છું જજ છું તે તને નિર્દોષ સાબિત કરું હા. હા?
એ તો તમે કાયદેસરનું વકીલ થાય. નહીં તમે ગમે તે કરો જીવણિયાને વાત કરી મારું નામ કઢાવવાનું કરો. એ ખેમા એ બધું મારા હાથમાં નહીં કેમ? એ પોલીસ સ્ટેશન જવું પડે એ હા. જીવણીઓ તને રાજી થાય ને અને ના પાડે તો બરોબર છે ને કે અલ્યા, રાજી ચોથી થાય બોલો તાને ઘેર આવે બંધ થાવ, તારે બંધ થા. ખબર પડે તમે કે- બધા રહ્યા ને કાયમથી અમારા હોમાં પડેલા છો. એ ખેમા મારા હમો પડે નહીં હે? અને વાર રાખજે જીવણિયા કે તું 300 હાથની લગાવરાઈ છે ને તો હું 302 ની લગાવરાઈ. તારી વરસ પેલા જે લાગી છે ને એ કઢાવવાનું કર કે અમુક ખબર પડશે કેટલા વિહે હોત થાય છે ખેમા મૂર્તન દુકાન લેવા નીકળે જો કે દુકાન નહીં આજે ઘેર રોટલો નહીં ખાતો મારો રોટલો. બેટો જો કે સાસ પીને નીકળી જશે 1500 માં ખાવાનું ચંપલ વેચવા નીકળ્યો છે મારો વર્ષો જોજો જો કેટલો આપણે નક્કી હોશિયાર છે. કર્યું તું ઈકની ને પગ ગાલ્યો હ ના ના જે થયું બરોબર થયું અને જે થયું હારા માટે હારું થયું અમુક સમય આવી ગયો છે હા. કાયમનો કોટો ખરો ને ઓનો કાઢી જ નાખી દે નીકળી જા જીવણી અંતર ઘેર આબુ હોય તો આવશે પણ આને જેલના હરિયા ગણાવવાના છે જીવન યાર કે ના ડોક્ટર ને કે તું તાર 5,000 આલવાના થયો ચાલે અને હમણાં અઠવાડિયું દવાખાન રહ પણ આનો બૂચ વાજી જાય હારી ગોળી પોલીસ તો ખરી ને અમે હા. કેસ થયો છે ને એટલે 3-4 દાડા શેરિયા કોમમાં ઓટા મારવાનું ચાલુ કરી દે ના, ના, લઈ જ જવા આ દ્યો. ખમોણા નહીં ને ઓહો. એટલે સરપંચ પહાણા નકર કોઈ આવી એવા નહીં અરે સરપંચ નો ભાવ પૂછ્યો અરે કદી ના પૂછું મામા રે ના ના પણ જતું નહીં કરવાનું આ વખત. જીવન યાર કે કાઠો થઈ જા તું તાર હું શું કરવાનું લ્યો અમારા કુટુંબો શિખર જીવને શેવો પાછો ને એ ખબર પડતી નહીં અમે અને કાલે મેં માથામાં કેરેટ મેલ્યું છે અને જોક આ લોખંડની પાઇપ લખાઈ આવ્યા છે આ પેલો લખવાવાળો કેટલો ગોડો હોય છે જોઈ આગળ કે હું વાગી છે તો ખબર પડવી જો કા કેરેટ વાગ્યું છે હવે કેરેટની ડિઝાઇન પડી છે કા લોખંડની પાઇપની ડિઝાઇન પડી છે એ તો જોવું પડે કા આનું રીત એવી સરસ છે ને કે તો દવાખાનામાં જઈને પાઇપ મેલ લેવું ખાટલામાં ની ઊભો જ ના થવા દેવું પણ હું કરો બીજું કોઈ નહીં ગોમોની કોકને સરાયો છે અને આ જીવનિયાન અને મારવાળા રહ્યા વકીલ છે પાછા બહુ હોશિયાર અમે બીજું કોઈ નહીં ખેમો જો ગોમોની આવી જાય અને હારા સમાચાર લાવી દે ને એટલે બસ બસ અને જો પોલીસ તો ભરી જશે ને તો ખેમો મને લાગતું નહીં કે જો આટલામાં ઊભો નેરિયામાં દોરાય એવો છે હું ગામમાં પોલીસ ના હોય ને તો સારું ને કે ખેમો પોલીસ ભારી જાય ને તો ઉભા નેરિયા પટ્ટી મારે એવો છે પાછો બીકન છે હોય ઘેર નહીં આવે એટલી ઘર મને શાંતિ ઊંઘવા દે તો દુખાવો થાય. જોમા કાકા પટી ગયું અમે તમારું ને મારું બેનું એ પટી ગયું. આવ્યો તો ખરો હો હું અને કીધું જો પોલીસ છે ને તો ખેમો મોમાન ઘર છેટલા હા છેટલા દીવો બરે એટલે બસ આજ નહીં તો કાલ કાલ નહીં તો પમદાર નહીં તો ચોથા દાડા આઈને મોમાં લઈ જવાના જ છે કાને? આપણો ને. મને હના લઈ જાય તાને મેં તો તમે મેન આરોપી છો અને હું તમારા સાથીદારમાં છું જીવનયાર પકડી રહેવામાં અને માથામાં લોખંડની પાઇપ મેળવામાં તમે છો 300 હાથની કલમ લાજી છે 300 હાથની ઓછી નહીં લાજી અડધું મર્ડર કહેવાય ને તો હાફ મર્ડર અમુક ખેમા હું કરશું મહી નાખવાનો પ્રયાસ કર્યો છે એવું લખ્યું છે તમારા ભાઈને કોણ પ્રયાસ કર્યો છે નહીં કર્યો તમને ખબર છે કે નહીં કર્યો તમને ખબર છે કે આપણે ખરું ને સરપંચ ને હું કીધું એમ કે મને એ તો મને એમ કહેતા હતા કે તમને શરમ ના આવે તમે ઘરના થયા અને તોય તમે જીવણિયા હાઈતા ફોડામાં લોખંડની પાઇપો મેલો સરપંચ ને કે જોઈ આવો આ સોમભાઈ ને તો જોઈ આવો મેં કીધું બધું કીધું એના કરતી વધારે ઈજા તો શોમા કાકા તને એટલે કી દુખાઈ જાય યાર એને વધારે ઈજા થઈ હોય તો ડોક્ટર ને કી શેમ રજા આલી દીધી સરપંચ કી કોમામ જતો રહ્યો છે કોમામાં જીવણીઓ તાય એટલે મેં તો એવું સાંભળ્યું હતું કે દવાખાનામાં છે જીવણીઓ કોમાં ભૂલ્યા જવું પડે એનો મતલબ એમ કહો અહીંથી જો તારનો બે ફોન થઈ ગયો છે હજી ફોન આવ્યું નહીં ગાંઠ આવે તો અઠવાડિયે ફોન આવે ગાંઠ આવે તો 4 દાડે આવે 100 દાડે આવે મહિના આવે 6 મહિને આવે 1 વર્ષે આવે એનું કોઈ નક્કી જ નહીં એટલું બધું તાણે કિલોય વધારે જતું રહ્યું છે અને મેં તો કીધું પાઘડી ખાલી છે પલડી હતી લગી કિસ્સામાં અમુક કરશું પહાણ રહીને શોમા કાકા આપણી દવા કરી નાખી છે બીજું કશું નહીં બરાબર. મરવાનો હ તમારો ભાઈ મરી જાય અને આપણે હલવાઈ રહું બે જણા અને મેં તો એમાં કશું નહીં કર્યું તો મેં હું તમે કર્યું? માથામાં કેરેટ મેલ્યું છે હું જો અડ્યો તો હું તો બોલ્યો નહીં જીવણીયા આ મને નહીં આ પગ ઉપર મેલ્યું આ મેલ્યું હાથ ઉપર અત્યારે એ એવું કોઈને દેખાતું નહીં શોમા કાકા અત્યારે એવું કોઈ નહીં જોતું આ પેલો તમારો ભાઈ જ્યાર સુધી દવાખાનામાં પડ્યો રહે ને ત્યાર સુધી આપણે બે જણા હલવાલ જ છે એટલે સરપંચ નહીં મોને ને ના પાડે છે કે તમે બધા ભેગા થઈને કૂટી લ્યો મને પૂછીને કે ઝઘડો કરે તો હવે મારે શું કરવાનું કયો એ તો જીવણિયા વાળા જ છે અને કાયમથી જીવણિયા વાળા પાસે રહેતો કે અમુક જ્યાર સુધી જીવણિયાનો સાથ હાલે ત્યાર સુધી આપણો હાલે અમુક એમાં આપણા પણ કોઈ રસ્તો રહ્યો નહીં અમુક મારા પાસે તો એક રસ્તો છે હું તો ઠેલો ભરીને દવાર કે નીકળું છું અને હું આવવાનો આવું છું જાઉં તમે બધું કૂટી લેજો ભેગા થઈને તાર મેં કશું કર્યું નહીં
હું કશું જાણતો નહીં. ઓય મારી સેવા હોય કરે કે બસ ચોકન પોલીસ લઈ અરે જાય મોંમાં જેલમાં હજી તો- નાખી દે તો મોંમાં આવું તો મારી સેવા કરી નાખે. એ ખેમા અમે એક રસ્તો રહ્યો છે હું ના હોય ને હા. તો મારા ફુવા પાંચ જતા રહીએ તાર ફુઓ છે વકીલ છે વકીલ જે કેસમાંથી બહાર કાઢી નાખીએ આપણે. વકીલ નહીં પણ આ કેસ થયો છે એનું કોક વાર કર કે મેરા તો પાછો ખેંચાવ કે હા શોમા કાકા એ વાત સાચી કરી હો. ગમે તે કરી અને ફુવાન કીએ કે આ કેસમાંથી અમને બહાર કાઢો, અમે કશું નહીં અમાર કર્યું. કુટુંબ અમાર ફુવાન કીધું મોના ને કે બીજા કોઈનું કીધું ના મોના શોમા કાકા હા. સાચી વાત કરી હો. ફુવા પાસે જવું ને તાને આ વાતનું કોક ઠેકાણું ફુવા પડશે. આવશે તો ખેમા. અને શોમા કાકા અને જઈને ફુવાને કહી દેવાનું કે આટલા વર્ષથી ઘર ભોગવો છે અને અમે ઘર લેવા મેં ગયા. કદી માગ્યું નહીં યાર અને ત્યાં આવવાને અટેક કરે. તમે હેઠજો બૂટ પહેરજો ફટોફટ જલ્દી. શોમા કાકા બતાવું તો ફુવો જ બતાવું ને કીધું મોંમાં તો આવી ગયા ને અને મોંમાના હાથમાં તો આવી ગયા ને તો ગાભો કાઢી નાખી મારી મારી. હા પછી ને કરવું તો પડશે જ લોખંડની તો થઈ પાઇપો ગયું છે. કેમલો કે આપણે મને સાતીમાંથી પકડી રહ્યો તો હું જો કે પકડ્યો છે જીવણીયા. નહીં પકડ્યો પણ આપણે ભૂલ કરીને તો બેઠા જ આખા છીએ ગામમાં તો હા હો થઈ ગયું છે. આવો બાપા રે રાગ રાગ હેડો રાગ રાગ આપણે હેડો. ભૂલ કરીને તો બેઠા જ છીએ ખેમા ફુવાના આપણે ઈ હોમો છે. કેસ કરી દેવાનો આ કેસ તો પટાઈયાલ છે ને તો ફુવો જ પટાઈયાલ છે, ફુવો બાકી પટાઈયાલ કોઈને છે પણ- પટાઈયાલ. તારા બુદ્ધિ છે કરશો જતી રહી એમ કેવું આટલા સુધી આયા છીએ, આટલાથી આગળ જવાની પોસ્ટ નહીં મારામાં. સર? એટલે તમે ખરા ને જઈને ફુવાના પગ પકડી પાડજો અને ફુવાને કહી દો કે ગમે તે કરીને આ કેસમાંથી બહાર કાઢવાનું કરો અમોને. મેં કશું કર્યું નહીં તો અરે હું તો મોદો મોન જ છું મારે કશું નહીં કહેવાનું એ બધી વાત તારે ફોન તાણું. કરવાની છે ના ના તાણે હુર માતું નતું ને બે ભાઈઓ ને એક બોઢામાં મેલતો તો ને એક પગ ઉપર મેલતો તો ને વચમાં મારા હું લેવા જે ખાવા. વખત રીસરીને થવાનું તો થઈ ગયું અમે શું કરવાનું બે કે પાડા લડ્યા એમાં વચમાં મારો હા નીકળી ગયો કે એમ કે ખોવા નીકળી ગયો હા એમ કયો તો ચાલે. પહાડ રહીને મારી દવા કરવા બેઠા હતા કે હું એ ખબર પડતી નહીં. ફુવાના ઘેર આવી ગયા છીએ મોંમાં તો કોઈનું નહીં વાપરતા. ઓહો લ્યો ફુવો તો ઘેર જ છે. ગુલાબ ફુવા શિયો સર નહીં ઓળખતા? અલ્યા કેમાં આવો 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 સોમા તું તો ઘણા દાડે આવ્યો આ જો અને હાથું હું કર્યું આ પોપટાનો પાડ્યો ફ્રેક્ચર થઈ ગયું ફ્રેક્ચર આખણા નહીં રહેવાય છો લેબડે જાણે સડ્યા છો ઓબે બોબે ફુવા એવું કશું નહીં કર્યું, અમે નહીં કરવાનું એ બધું થઈ ગયું છે, ના કરવાનું થઈ ગયું છે. હું ના કરવાનું થઈ ગયું છે એટલે આ બધું તમારા બે ભત્રીજા ભેગા થઈ અને ગામમાં મહાભારત ચાલુ કર્યું છે. આ મહાભારત નું પરિણામ છે. મહાભારત ની તો વાત થાય નહીં ઓના બે ડોહા હતા ને એ આખા ગામમાં શ્રાવણ મહિના મહાભારત જ વાંચતા એરા તો હારું મહાભારત કરતા, ભજન કીર્તન ની વાતો કરતા. આ તો ધોકો ને તલવારોથી મહાભારત ચાલુ કર્યું છે. એટલે ખેમા તું કેવા આવું માંગે છે ગામમાં માથા પર ડખો કરે જ બે દડોય. એટલે તમે બધા ભેગા થઈને હું વેચો ચાલ્યા અને તને હું ઓછું પડે છે એમ કહું છું કશું? તું હોય કેટલું આલ્યું છે જમીન હતી એ વેચી આલી છે બધું કમ્પ્લીટ આલ્યું છે ને અમે હું છે મારે કોઈ ઓછું નહીં પડતું કે કોઈ વેચતા નહીં આ જીવન બધું ઓછું પડે છે લ્યો જીવણિયાનું ઓછું પડ્યું એને જ ઓછું એ પડે મૂછાળ છે ઓછો નહીં પાછો એનું બધું ઓછું પડે ગોમ વચ્ચે ઘર છે ફુવા, મારી વાત સાંભળો. ગોમ વચ્ચે ઘર છે કેટલા વર્ષથી ભોગવા છે અને મારા અરે અત્યારે જમા કાકાએ કીધું કાલે ઘરમાં કાલે નાહી દે. કીધું? ના, એ તો ભોગવા છે મારા જૂના ઘેર મૂજ્યો તો એક મારે કીધું ધંધો કરવો છે ખાલી એટલું બોલ્યો ને એમાં તો જીવન આવ્યો ને ધોકો લઈને તે મારો હાથ ભાઈ નાખ્યો પૂરું કરવાનું એટલું કીધું એમાં હાથ ભાઈ નાખ્યો તાણે? શરમ વગર નો એને શરમ ના બીજો હાથ તો ભાઈ કાઢ્યો પણ પાછો પોલીસ કેસ કરી આવ્યો તો એક શબ્દ હું નહીં બોલ્યો ફુવા આમ વાના આની ઊંધાઈ ઉકળી છે એ મને ખબર પડતી નહીં ફુવા, તમને કીએ પણ તમારા ભત્રીજાનું જોર માતું નહીં. એમાં જીવણિયા તો હપું છે નહીં. ત્યાંનું હોય ત્યાંની વાતો જેવી કરે છે કે મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી. હમણાં શક પર ભારત ઝઘડો કરવાનો હોય ને અલ્યા ઓભળો ગમે તેવી મૂછો રાશી હોય ને ચોયલો કરવા ના રાશી હોય પણ ઘરમાં ને ઘરમાં મૂછો મેળવાની લે ઓબળવાની મને કાયમી કે છે? નાખ્યો કે ભાઈ નાખવો છે. અને કાયમી એમ જ કે તાણે? આ મૂછો કોઈ સહેલો કરવા નહીં રાખે મૂકનું તારી એટલે મૂછો ચોયલો કરવા નહીં રાખી એટલે કે બાર કોક નું બતાવો કે પાવર ખબર પડે ઘરનો ને ઘરનો ને ધોકા મેલવાના આ બીજું કશું નહીં. ભાગવી મિલકત ખરી ને એ શોમા કાકાને હાલવી નહીં અને હાલવી પડે છે ને એટલે અત્યારે કાઠું પડે છે. અને ફુવા બીજું કોઈ નહીં આ જીવન એવું રહ્યો ને એ જૂનું ઘર ગામમાં વેચવા બે હીરો છે અને મને ભાગ આલવો નહીં બારે બાર વેચવું છે કાયદેસરનો અને મુ- ભાઈએ ભાગ તો પડક ના મુકડી પડક. નાખ્યો. બધું થાય ભાગ જ પડે કે છે ફુવા મુઈ ના ઘેર મફત નું થોડું હાલી ખાવાનું દેવાનું નહીં જતો ખાવાનું મારે ખેમાન ઘેર હું કદી એવું નહીં રાખતો. ખવડાવું બાપા. હા એ તો આવ પૂછ્યો એટલે. નહીં જોણતો ખેમાન ઘેર તું ખોઈ છે ના, ના, એ ખાઈ લીધું હતું કદી બરોબર. ભાઈને સાયા નહીં પાડ્યું, કદી પોણીએ નહીં પાડ્યું એમ તો. ના, ખવડાવ્યું હતું. એમ નહીં એ બધું મફત નું લેવા જ બેહ્યો છે હા અને ફુવા ઓછા પૂરું
મારું એમ નામ લખાયું છે કેસમાં ઓહો કે સોમલાલ પણ હું તો કઉ છું બધું બરોબર છે આ વેચવું હોય લઈ લેવું હોય કે આ બધું કરવું હોય તો 4 માણસ ભેગા કરીને એનો વળ લાયો હોય તો શિયો ના આવે? તમે કરી આલો ગમે તે કરીને આ કેસ પાછો ખેંચી ને ખાઓ હળો ગમો અમે તો એટલે ઘરનો જ વળ લાવવો છે ને હા ઘરનો વળ લાવો છે ને કેસ પહેલા પણ પાછો અમે ખેંચી ને તો ખાઓ ઉપરથી માર ખાધો અને પોલીસ થી હંતાતા ફરવું પડે છે. એમ નહીં હા. ના 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 એવું નહીં થવા દઉં હું. અરે સોમો કાકો તો બિચારા ખરા ને ગરીબ ગાય જેવા છે ઉપરથી ધોકો મેલી ગયો હાથનું ફ્રેક્ચર કરી નાખ્યું પગનું ફ્રેક્ચર કરી નાખ્યું અને પોલીસ સ્ટેશન જઈને હાજર થઈ ગયા અને ઈકન જઈને કેસ કર્યા કેસ કરી પાછું શું લખાયું ખબર છે કે મારા માથામાં લોખંડની પાઇપ મેલી છે આમ સોમો કાકો લોખંડની પાઇપ મેલીવા લાગે તો મારા અરે પણ આવા ડખલા ઉકા કરવા પડે પોલીસ કેસ કરીને પછી આ મુદ્દતો ભરવાની કોર્ટમાં જવાનું અને પછી છેલ્લી વારનું સમાધાન કરવાનું ભાઈ માં કેસ કરે એ તો યુવાનો તો નરકમાં જગ્યા ના મળે. અમે ફુવા મારા હાથ ભાઈ ગયો હું છે હાથી નું પાઇપ મેલી છે બોડામાં આ દેખાય છે ના મેલવાની. એ તો વાત સાચી કરી. તાને? એક કામ કરો ના હોય તો તમારા કેસનું સોલ્યુશન મારા વગર કોઈ નહીં લાવે. હોય એટલે તમારા કેસનો વળ મારા વગર કોઈ નહીં લાવે. અને જીવણીઓ હું મોટો દાદા થઈ ગયો છે. ફુવા, તમારે કેવું જ એ બધા મૂસો મનથી. સોયલો કરવા રાખી બધા બીવડાવતો હોય ને તો ગામમાં હું આવ્યો તો એના દોત જરૂરી નાખ્યો મને હોય. તો કાયમથી એમાં તો બીવડાવે છે. તમારે ના. કહાણ આયા છે. અમે એક કામ કરો ચિંતા કરશો નહીં હા. આ કેસનો વળ મારા વગર કોઈ નહીં ના, લાવે. નહીં ફુવા, અને એરા કોઈ જીવન મોટા દાદા નહીં થઈ જાય તે નહીં મોને ઘર આવ્યો ને તો એને માનવું પડશે. આમ ઘરની બનશે જમીન તમારું. તમારે વેચવી હોય ને તો વેચજો પણ પેલા કેસ પાછો ખેંચી ને ખાઓ આ કેસ- કેસનું કોક કરો કેમલા ઓબડી લે કેસે ખેંચશે અને હું કેમ કરશે અને વેચવું એ પડશે બધું ઘરીને આલવું પડશે તને એમાં શેમાં તો આલવું ફુવા પડે? તમારે પાસે આયા છીએ કીધું આ રસ્તો આનો કાઢેલ છે ને તો ફુવો જ કાઢેલ ના છે ના હું જ વળ લાવી આલું છું બધો ને બધો કેસ પૂરો કરી આલું છું અને ઘરના બે ભાગ મેં કરી તો આલું છું. ખેમા પોલીસ કીધું તો તું. ગામમાં ફરવા માંડી છે મને શોમા કાકા ચિંતા પકડવા કરશો માંડ્યા. નહીં એક કામ કરો રોટલા બોટલા ખો હું નહીં તૈયાર થઈ જાઉં પછી જીએ છે હેડો હા, હું અંગાત આવું છું તૈયાર થઈ જાઓ ફુવા, તમે તાર તમે ચિંતા કરશો નહીં હું રેડી થઈ જાઉં તમે હા, નહીં કાઢો. બેહો. ખેમા, તો રોટલા ખાઈને જઈએ. હાશ અમો ગંગાના છોકરો ગરીબ થઈ જાઓ કે પણ આમ તને વાજ્યું હોય એમ 6 મહિના ખાધું ના હોય એવું મોઢું કરી નાખો તો ફુવાન પેલી થોડી ઘણી દયા આવે શીખો પેલા મુસાળ પાણી કોક શીખો તને 6 મહિનાથી મોદો હોય ને એમ ખાટલામાં પડેલો છે દવાખાનામાં હજી તો 2 દાડા થયા શીખન એટલે આમ ગરીબ થઈ જાઓ મને વાગજે દુખાય તો સજ કે મને લાગે છે નહીં આવો, દુખાતું ખેમા. હું મારા હાડે પાડો ફુવાન લાગવું દો કે ના ઓહન દુખ છે વધારે